संयम पार व्रत तीरथ हजार अरबूझत लबार को सोई है गवार जिनकी नो नहीं प्यार नहीं से यो दरबार यार नंद के कुमार को। समझो छो आ रसखान आटलू समझे छे मात्र कंठी थई छे एमने હવે તો બ્રહ્મ સંબંધની વાત જ ક્યાં છે। અહીંયા તો વર્ષો નીકળી જાય છે બ્રહ્મ સંબંધ લીધા તો વૈષ્ણવને આમ તાડતા હોય કે જેમ કોઈક એમ જ કોઈ કૂતરા બિલાડા હોય ને ગલીમાં ફરતા હોય આવી રીતે। ઓય અહીંયા આવ તો કોઈ રીત છે? સાનો એટલો ઘમંડ? તમે શું થઈ ગયા છો? ઇન્દ્ર છો? ઇન્દ્રનો પણ ઘમંડ તોડ્યો છે। કાલે જ આવશે પ્રસંગ। આટલો ઘમંડ સાનો છે તમને? આ પ્રભુએ અત્યંત કૃપા કરી છે જે માનવ દેહ આપ્યો, એમાં પાછું વૈષ્ણવ પરિવારમાં જન્મ આપ્યો, બ્રહ્મ સંબંધી જીવ થયા તમે। તમને ગર્વ હોવો જોઈએ પણ અભિમાન નહીં, ઘમંડ નહીં। એક બહુ ઝીણી લીટી છે આ બે વચ્ચે, ઘમંડ અને ગર્વ વચ્ચે। જો સાચો દાસત્વ ભાવ અને પ્રેમથી આપ કોઈને એક વાત કહો ને, એ એકની તમને તમારા માટે 10 કામ કરવા તૈયાર હોય છે। મજાક નહીં હો, સાચે મેં તો આ ટ્રાય કરી જોયું છે। એક માત્ર પ્રેમનો શબ્દ અને પ્રેમનો સ્પર્શ એની માટે ઘણું હોય છે। અને પ્રભુ પણ આપની પાસે એ જ માંગી રહ્યા છે। તમે કેટલી કિલો મિશ્રી રોજ નિત્ય ભોગ ધરો છો એનાથી એને કોઈ લેવા દેવા નથી। એ મિશ્રીની વાટકી ભરતા સમયે આપના ચિત્તમાં દુકાન આવી રહી હતી, બંગલાઓ આવી રહ્યા હતા, મોટર ગાડીઓ આવી રહી હતી, ફ્લાઇટ્સ અને પ્લેન્સ યાદ આવી રહ્યા હતા કે એ પ્રભુ એને આરોગશે તો એના કંઠમાં, એના મુખમાં કેટલી આનંદ, કેટલો મીઠો શુદ્ધ સ્વાદ આવશે, એનાથી એને કેટલો આનંદ થશે અને એના આનંદથી જ મને આનંદ થશે। જો આવું વિચાર કરશો તો જે મિશ્રી એક વાટકી, એક દાણો કામનો છે। હું તો એમ કહું છું, એક વાટકી બી ના ધરશો પણ 2 દાણા મિશ્રી પણ એ કામના છે। પણ અહીંયા વાટકી ભોગ ધરી રહ્યા છો ને ચિત્ત બીજે જ ફરી રહ્યું છે। 56 ભોગ ધરો, કોઈ અર્થ નથી। એ સામગ્રીને સિદ્ધ કરવામાં તમારો જે પ્રેમ લાગ્યો છે એ પ્રેમના ભોગતા પ્રભુ છે। અને પછી એ મહાપ્રસાદ તમે જરાક મુખમાં પધરાવી જોજો, એનો સ્વાદ જ જુદો હશે। નિત્ર શ્રવણ કરો છો, વૈષ્ણવતાનું શ્રવણ ઘણા બધાના લોકોથી આપ કરતા હશો। અહીં સુધી જોયા છે કે સમાજમાં જતા હશે, બધા વૈષ્ણવને પ્રસાદી લેવડાવશે, પછી એ જે પ્રસાદ લીધેલી જે જૂઠન પાતળ જે હોય એને ઉપાડવાની ઉછરામણી થતી હોય। હો, હું ઉપાડીશ એની ઉછરામણી કરતા હોય। અને ઘરે પોતાના માતા પિતાની એક થાળી ઉપાડવામાં તમને કંટાળો આવતો હોય છે। આ વૈષ્ણવ છો તમે? મને આ સમજાતું નથી કે કેવી વૈષ્ણવતા છે। તો તમારા ઘરે જ 2 વૈષ્ણવ બિરાજી રહ્યા, ઠાકોરજીએ તમને સાસુ સસરા માતા પિતા જે સમજો એ વૈષ્ણવ તમને ઘરે જ આપેલ છે ઓલરેડી। આખા જગતને બતાવવા કે જો હું કેટલો મોટો ધાર્મિક છું, ત્યાં તમે ઉછરામણીઓ બોલાવજો, હું પાતળ ઉપાડી। ઘરે જઈને એમનો અનાદર કરતા હો તમારા વડીલોનું। એ વૈષ્ણવતા નથી।
ગીતામાં ભગવાન કહે છે કે બધી જ પરિસ્થિતિમાં એને માન મળે કે એનું અપમાન થાય, એ રાજા હોય કે રંક હોય, એ સુખી હોય કે દુખી હોય, પણ દરેક પરિસ્થિતિમાં એક જેવો જ સ્વભાવ જેનો રહે ને એ જ સાચો ભક્ત છે. એને કોઈ ફેર પડતો નથી, કારણ કે એ જાણે છે ભલે આ બધાને કશું દેખાતું નથી, પણ મારા પ્રભુ મને જોઈ રહ્યા છે. એને ખબર છે કે હું સાચો છું કે ખોટો છું. એક સન્માન માતા પિતા વડીલો માટે હૃદયમાં લાવો. જ્યારે હૃદયથી પ્રેમ છલકાશે ને, આ ગોપિકાઓની જેમ વેણુનાદ સાંભળતા જ ભાન નતું રહ્યું. એક પગમાં ઝાંઝર પહેરીને એક પગમાં નથી પહેરી, એક આંખમાં અંજન હતું ને એક આંખમાં અંજન નતું. પછી આવા વિચિત્ર બનીને જશો ને તોય પ્રભુને તમે ગમશો. ચલત ટેડી હોય લેત પિય કો મોહી, કેમ મોહવાના પ્રભુને પ્રેમથી, આમ પ્રેમથી મોહી શકશો. કહેવાનો અર્થ એ છે મારો, જો તમારું મન જ શુદ્ધ નથી, પવિત્ર નથી, તો બહાર તમે ગમે તેવું દેખવાડો કરવાનો છો, એ બધું એક દિવસે બહાર આવી જ જવાનું છે. તમારા અંતરનો દ્વેષ, અંતરનો મેલ એ બહાર આવવાનો જ છે એક દિવસે. એ દાસત્વ ભાવ હૃદયમાં લાવો. આ હરિદાસ વર્ય એવા શ્રી આ ગિરિરાજજી, જેમના અનેક ગ્રંથોની અંદર ગઈકાલે આપે પ્રમાણ સાંભળ્યા. શ્રીમદ વલ્લભાચાર્યજીના પણ ઘણા બધા પ્રમાણ સાંભળ્યા, અને પુરાણોના પ્રમાણ. મારા મનથી કોઈ વાત કહેલી નથી. આ પોતે અગ્નિ પુરાણ, બ્રહ્મ વૈવર્તચ પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, આ બધા ખોલીને વાંચશો તો આપને આ બધા શ્લોક જે મેં ગઈકાલે કહ્યા બધા મળશે. શ્રી ગિરિરાજજી, શ્રીનાથજી, શ્રીમદ વલ્લભાચાર્યજી વિશે આ બધું જ મળશે આપને. અને આવા જ એક થયા નરસિંહ મહેતા, જે શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય પહેલા એમને શ્રીમદ વલ્લભાચાર્યજીની ભવિષ્યવાણી કરી, જેમને બધાઈ ગાઈ. કેદાર રાગ એમને સિદ્ધ. એક દિવસે તો એવું થયું કે એમના ઘરે એમને જમવા માટે કોઈ વ્યવસ્થા હતી નહીં. કેદાર રાગ ગીરવી મૂકી આવ્યા. દુકાનદારને કહ્યું મારો રાગ ગીરવી મૂકું છું, જ્યાં હું ગાઈશ નહીં મારો રાગ, તો મને થોડું કઈક અન્ન આપ, મારા પ્રભુને ભોગ ધરું, હું જમું. પ્રભુ આવ્યા એમની સન્મુખ. પ્રભુએ કહ્યું નરસિંહ મહેતા કોઈ કીર્તન કરો, हमको रास करने हैं. कृपानाथ निश्चित करूं. प्रभुए आज्ञा કરી કે કેદાર રાગ में કરો. નરસિંહ મહેતા મંદ સ્મિત કર્યું, વિનંતી કરી કૃપાનાથ કેદાર રાગ તો મેં ગીરવી મૂકી દીધું છે, તો મારાથી હવે ગવાય ના. એટલામાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, અને શ્રી રાધાજી ત્યાં ઉભા છે. નરસિંહ મહેતાએ પૂછ્યું પ્રભુ ક્યાં પધાર્યા? રાધાજી કહે છે પ્રભુની લીલા પ્રભુ જ જાણે, હવે ખબર નહીં ક્યાં પધારી ગયા છે. થોડીક વારમાં પાછા આયા, એક ચોપડો હાથમાં હતો. જો નરસિંહ મહેતા કોની સહી છે? કે કૃપાનાથ આ તો મારી સહી છે. કે જો મેં તારા તરફથી ત્યાં પૈસા ચૂકવી દીધા છે, તારી સહીએ કરી દીધી છે, અને તારો કેદાર રાગ છોડાઈ લાવ્યો છું, લે તારો કેદાર રાગ, હવે તું ગા, અને મને રાસ કરવાની ઈચ્છા છે. એવો અત્યંત અલૌકિક સુંદર રાસ થયું, એવો અત્યંત અલૌકિક સુંદર રાસ થયું. ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. નરસિંહ મહેતા શિવને ખૂબ જ માનતા, ખૂબ જ માનતા. નરસિંહ મહેતાએ એમના પદની અંદર, છેલ્લા પદોની અંદર એમને વર્ણન કર્યું છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રગટીને પુષ્ટિ માર્ગને વિશદ કરશે.
આવું સ્પષ્ટ વર્ણન કર્યું છે. અહીં સુધી કે બ્રહ્મ સંબંધનો મંત્ર કેવો હશે એનું પણ વર્ણન કર્યું છે. આગળની લીટીમાં કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દાર, ધન સૌ પિય ચરણ તરસે. શબ્દો યાદ આવે છે આપને બ્રહ્મ સંબંધ મંત્રના? આવા શબ્દો છે ને. આટલા સુધીની ભવિષ્યવાણી નરસિંહ મહેતાએ કરી દીધી છે. રાસમાં પ્રભુ જ્યારે અંતર ધ્યાન થયા, એમને વિરહ સહન થતો નથી. નરસિંહ મહેતાને ભગવાન શિવને કહ્યું, હે દેવાદિદેવ મહાદેવ, મને રાસના દર્શન કરાવો. શિવ કહી રહ્યા છે, એ તો પ્રભુની ઈચ્છાથી જ થાય, કે મારું સામર્થ્ય નથી રાસના દર્શન કરાવવાનું. નરસિંહ મહેતાએ કહ્યું કે હવે જ્યાં સુધી પ્રભુ મારા પર કૃપા નહીં કરે ત્યાં સુધી મારી વાણી મૌન રાખીશ. અને આમ કહીને દેહ છોડ્યો. ફરી જન્મ્યા, ફરી પ્રગટ્યા. આ વખતે એમનું નામ છે ગોપાલ દાસ. મૂંગા હતા ને, કારણ કે પાછલા જન્મમાં પ્રણ લીધો છે ને, જ્યાં સુધી કૃપા નહીં કરે ત્યાં સુધી મારી વાણી નથી ખોલવાની. મૌન રહ્યા, વાણી ખોલી નહીં. આસારવા જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા, શ્રી ગુસાઈજીએ કૃપા કરી. ભાયલા કોઠારી ની પુત્રી ગોમતી જોડે એમના વિવાહ સુનિશ્ચિત થયા. દંડવત કરવા ત્યાં ગયા. ગુસાઈજીએ પૂછ્યું, આ કોણ છે? કે મારા જમાઈ છે. કે કેમ છો? કશું બોલ્યા નહીં. આમ આમ માથું હલાયું. કે કેમ, શું થયું એમને? કે કૃપાનાથે બોલતા નથી, મૂંગા છે. અરે ગોમતી તો નદી છે, અને નદીનો પતિ તો સાગર હોય, અને સાગર તો સદા સર્વદા કલકલ ધ્વનિ કરે. આ કેમ મૂંગા છે? મુખમાંથી ચરવી તાંબુ લઈને ગોપાલદાસના મુખમાં પધરાવ્યું, અને જેમ જ કૃપા થઈને વાણી ખુલી છે, શ્રી વિઠ્ઠલ વારા સુંદર નવગન શ્યામ તમાલ જગતિ તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ રસાલ. એટલું સુંદર આપે વાણી ખુલતા જ પ્રથમ વાર સિદ્ધુ પ્રભુનું નામ લીધું. સર્વપ્રથમ વંદન કર્યું. શ્રીમદ વલ્લભાચાર્યજીએ પણ નત્વા હરિ સદાનંદમ નમન કર્યું. નમામિ યમુનામહમ નમન કર્યું. આમને પણ સર્વપ્રથમ વંદન કર્યું, નમન કર્યું. જે નમે તે સૌને, જે તાળની જેમ ઉભા રહે ને, એ તૂટી પણ એટલી જલ્દી જ જાય. અહંકાર, સાનો અહમ છે આટલો? નમો. આંબાવાડી હોય, એમાં કેરીના વૃક્ષો હોય, એટલી રસદાર કેરીઓ. આ ભૂતલ પર અમૃત એ અમરસ એમ માનવામાં આવે છે. એ કેરીઓમાંથી અમૃત નીકળે છે. પણ તમે જોયા છે ને, વૃક્ષ કેટલા નમેલા હોય છે. આખા એ કેરીઓના કારણે આખું નમી જતું હોય છે. ત્યારે જ તમને એટલો મીઠો ફલ આપી શકે છે. નમે તે સૌને ગમે. બેટ દ્વારકા, દ્વારકા અહીંયા પણ રણછોડરાયજીના દર્શન કરવા આપ જશો તો આપ જોશો કે ત્યાં નિજ મંદિરમાં આમ એક આડો લોગ, લાકડાનો એક બાર લગાવેલો છે. લોગ. મુખિયાજી પણ અંદર પ્રવેશ કરે ને તો એની નીચે નમીને જ ઘૂસે. જૂના જૂના ઘરો જોયા છે, અંદરથી એટલા બધા વિશાળ હશે, પણ મુખ્ય દ્વાર એટલું નાનું હશે કે નમીને જ જવું પડે. કેમ આવું? અહીંયા જે બી આવે એ નમીને જ આવે. એ જ કારણ છે.
પ્રભુના દ્વારમાં જ્યારે જાઓ નમીને જાઓ, વૈષ્ણવના ઘરે જ્યારે જાઓ નમીને જાઓ. વંદન કર્યું સર્વપ્રથમ. એવું સુંદર મુખારવિંદ છે. ક્યારેક આપ ગૌર વર્ણ લાગે છે, ક્યારેક આપ તમાલની જેમ શ્યામ વર્ણ લાગે છે. ઘન શ્યામ એમ કહ્યું. જ્યારે ઘનશ્યામ સ્વરૂપ હોય, જ્યારે પણ વલ્લભનો આવો સ્વરૂપ દેખાય, સમજી લેવું કે હવે કોઈના પર કૃપા કરવા માટે વરસવાના છે. શ્યામ વાદળ ક્યારે થાય? જ્યારે વરસવાના હોય ત્યારે થાય ને, કે બસ હવે કોઈના પર કૃપા થવાની છે, ત્યારે એવો સુંદર શ્યામ સ્વરૂપ દેખાયું છે. આજની તારીખમાં પણ લોહવનમાં ઘણા બધા વૈષ્ણવને કોઈ બહુ જ ઊંચો લાંબો શ્યામ સ્વરૂપ દેખાય છે. ઘણા બધા તો એવું વિચારે છે ભૂત પ્રેત છે ને ભાગી જાય છે. પણ એ ઘનશ્યામ સ્વરૂપ ઠાકુરજી સ્વયં બિરાજતા હોય છે. એનાથી ભયભીત નહીં થવાનું, એના દર્શન કરવાનું. એકદમ સઘન શ્યામ સ્વરૂપના દર્શન થાય. અને જ્યારે એવા દર્શન થાય, સમજી લેવું કે હવે કૃપા થવાની છે. અને જ્યારે ગૌરવર્ણ દર્શન થાય ત્યારે સમજી લેવું કોઈના પર કૃપા થઈ ગઈ છે. વરસાદ થયા પછી વાદળા ખુલે એટલે એકદમ ગૌર આકાશ થઈ જાય ને, કે હવે કૃપા થઈ ગઈ છે કોઈના પર ઓલરેડી, એટલે ગૌરવર્ણ દર્શન થાય છે. આવો સ્વરૂપ છે. અને એવા સ્વરૂપને હું વંદન કરું છું. તો આ બધાએ ગુણગાન આ પુષ્ટિ માર્ગના, વલ્લભના, વિઠ્ઠલના, ગિરિરાજજીના ગુણગાન કર્યા જ છે. આ ગોપિકાઓએ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આ ગોપિકાએ પણ ગિરિરાજજીનું વર્ણન કર્યું છે. આ હરિદાસ વર્ય શિરોમણી શ્રી ગિરિરાજ જે વૃંદાવન ની શોભા, વ્રજમંડલની શોભા એવા શ્રી ગિરિરાજ વેણુ ગીતના 2 શ્લોકો દ્વારા એમનું વર્ણન આજે આપણે કરીશું. આ વેણુ ગીત માક્ષર માસમાં થયું. ભગવાનનો વેણુનો નાદ માક્ષર માસમાં, રાસ માક્ષર માસમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આપ જુઓ. આજે 4 મુખ્ય પુરુષાર્થ જે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને 5મો પુરુષાર્થ ભક્તિ, જે મોક્ષ કરતા ઉત્તમ ફલ આપે છે. ભક્તિ માર્ગ જે પ્રભુની ભક્તિમાં લીન છે, એના ગુણગાનમાં લીન છે, એને મોક્ષ તુચ્છ લાગે છે. ઋતુઓ 6, એમાંથી હેમંત ઋતુ તેનો પહેલો માસ માક્ષર માસ. 5મી ઋતુ હેમંત અને 5મો પુરુષાર્થ ભક્તિ. માક્ષર માસમાં પ્રભુ સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી ભક્તિ સિદ્ધ થાય છે, આવું કહેવામાં આવે છે. ભગવાન સુંદર વાતાવરણ આ વૃંદાવનની અંદર, સુંદર શીતલ પવન વાઈ રહ્યું છે. નવા પુષ્પો પલ્લવિત થઈ રહ્યા છે, ભ્રમર ગુણગાન કરી રહ્યા છે. શ્રી યમુનાજીનું જલ તે બિલકુલ મંદ પ્રવાહથી વહેવા લાગ્યું છે હવે. અને વર્ષા ઋતુમાં જે જલ જે ગંદુ થઈ જાય છે, કારણ કે વરસાદ પડે છે એટલે નીચેની માટી ઉપર આવી જાય છે,
એના કારણે જે વર્ષા ઋતુમાં જલ ગંદુ થાય છે તે માક્ષર માસમાં એ પાછી માટી નીચે બેસી જાય છે અને જલ સ્વચ્છ થઈ જાય છે. માટે વર્ણન કર્યું ઇત્થમ શરદ સ્વચ્છ જલ પદમા કર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલ કોચ્યુત. એ અચ્યુત ભગવાન, નિર્દોષ ભગવાન, અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષ વર્જિતમ. કે કૃષ્ણ સિવાય બીજા કોઈ પણ દેવી દેવતા દોષ રહિત નથી હો. બધાની અંદર દોષ છે, કઈક ને કઈક દોષ છે. માત્ર કૃષ્ણ જ પૂર્ણ છે. કોઈ 10 કલા છે, કોઈ 12 કલા છે, કૃષ્ણ જ 16 કલા છે. એ અવતાર નથી, એ અવતારી સ્વયં છે. એવા અચ્યુત ભગવાન તે પ્રાવિશદ ન્યવિશદ એ પ્રવેશ કરી રહ્યા છે વૃંદાવનની અંદર. ગોપિકાઓએ ભગવાનના વેણુનો નાદ સાંભળ્યો. એવો વેણુનો નાદ છે આ વેણુના નાદને આપ શું સમજો છો? આ વેણુનું નાદ એટલે શું? આ વેણુનો નાદ કોઈ સાધારણ નાદ નથી. આપ જુઓ, આજ બહુ અગત્યની વાત બતાવું છું. હું આપને બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. એક ભેદ ખોલું છું આપની આગળ. સર્વોત્તમ સ્તોત્ર નિત્ય અહીંયા કોણ કોણ બેસાલામાંથી કોણ કોણ કરે છે? અહીંયા નિત્ય શ્રી સર્વોત્તમ સ્તોત્ર ઘણા બધા કરો છો. વાહ, ગાયત્રી છે હો આપણા માર્ગની. એ સર્વોત્તમ સ્તોત્રના 3 ફલ છે, ખબર છે આપને? જે શ્રી ગુસાઈજી શરૂઆતમાં જ વર્ણન કરી દે છે. તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સાધ્યથાર તથા. આ વેણુના નાદની વાત કરતા કરતા સર્વોત્તમ સ્તોત્રની વાત ક્યાંથી આવી? વિચાર આવે છે? સમજાઈશ. બહુ ધ્યાનથી સાંભળશો તો કન્ફ્યુઝ નહીં થાવ. બહુ ધ્યાનથી સાંભળજો. હું બહુ આનંદ આવશે. આ બહુ ગુપ્ત રહસ્ય છે, આપને બતાવી રહ્યો છું. જે શ્રી વલ્લભની વાણી છે, શ્રીમદ ભાગવત, એની વાણી કઠિન છે. તદુક્તમ અપિ દુર્બોધમ એટલે એકદમ કઠિન વાણી છે, તમને સમજમાં ના આવે એવી વાણી છે. એને સુબોધની, સુબોધમ એને સુબોધની કરી ને તમને સમજણ પાડી કે એ લીલા પ્રભુની કેવી છે. પ્રભુની લીલા, પ્રભુનું રસ કેવું છે, પ્રભુનું રમણ કેવું છે, એ તમને કોણે સમજાવ્યું? શ્રીમદ વલ્લભાચાર્ય. આ રસનું પાન એ કરાવ્યું. તદુપરાંત બીજો ફલ આપ્યો આપણને કે વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને. કે આપણે પ્રભુના ચરણારવિંદમાં આપણું સર્વસ્વ વિનિયોગ કર્યું, ભક્તિયોગમાં પ્રવેશ કર્યો, પ્રભુની સેવા કરી. આ સેવામાં કે પ્રભુનું નામ લેવામાં કે પાઠ બોલવામાં કે સત્સંગ કરવામાં જે કોઈ વસ્તુ નડે છે, વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ, જે પ્રતિબંધ આવે છે એને વિનાશને, એનું નાશ કરે છે. બહુ ધ્યાનથી યાદ રાખજો. ન સમજ આવે પાછું પૂછજો, હું રિપીટ કરીશ. પહેલો ફલ આપ્યો ભાઈ તદુક્તમ દુર્બોધમ સુબોધમ સાધ્યતાર્થ હતા અને વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને. અને ત્રીજો ફલ શું આપ્યો? કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ. આ 3 ફલ આપ્યા કે કૃષ્ણના અધરામૃતનું આસ્વાદન બી કરાવે છે અને એની સિદ્ધિ બી કરાવે છે. આ સર્વોત્તમ સ્તોત્રના 3 ફલ થયા. હવે ફરીને પાછા રધર સુધયા, અધર સુધા પર આવીએ કે ભગવાનનો જે વેણુનો નાદ છે એને જોઈએ.
ભગવાને વેણુનો નાદ કર્યો. એટલે પહેલો ફલ શું બતાવ્યો અહીંયા? ભાઈ તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતાર તથા. જેમ જ ગોપિકાએ વેણુનો નાદનો શ્રવણ કર્યો, અડધી ગોપિકાઓ તો ત્યાં જ મૂર્છિત થઈ ગઈ. જે મૂર્છિત ન થઈ એ બીજી ગોપિકાઓ જ્યારે જાગી ત્યારે એ ગોપિકા પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવા ગઈ, વેણુનો નાદનો વર્ણન કરવા ગઈ, તો એમના દર્શન એમને થવા લાગ્યા, તો એ ત્યાં મૂર્છિત થઈ ગઈ. વેણુના નાદના શ્રવણથી હૃદયની અંદર પ્રેમ સ્ફુરિત થયું અને તમને પ્રભુના દર્શન થયા. એટલે જે લીલા તમારા માટે દુર્લભ હતી એ આપને સુલભ થઈ. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ. જે લીલાના દર્શન તમને નતા થઈ રહ્યા એ હવે થવા લાગ્યા છે. આગળ બીજો ફલ શું થયો? ભાઈ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને. ભગવાને જ્યારે વેણુનો નાદ કર્યો, જેમ જ ગોપિકાએ વેણુનો નાદ સાંભળ્યો, ગોપિકાઓને એમ થયું કે મારું નામ લઈને પ્રભુ અમને બોલાવી રહ્યા છે. કે વેણુના નાદમાંથી, ધ્વનિમાંથી રાધા, ચંદ્રાવલી, લલિતા, વિશાખા આમ નામ નીકળી રહ્યા હોય ને જેમ ફાવે એમ શિંગાર કરી વેગ દોડતા દોડતા, કોઈના ઘરે સસરા છે, કોઈના ઘરે પતિ છે, કોઈના ભાઈ છે, કોઈના બેન છે, જેટલા પણ પ્રતિબંધ છે આ એને વિનાશને, લૌકિક પ્રતિબંધનો નાશ કરી અને ગોપિકાઓ પ્રભુની સન્મુખ આવીને ઊભી રહી ગઈ હતી. કોઈ જ નડ્યા નહીં એ સમયે. કિંતુ ભગવાને એમની પરીક્ષા કરી. સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિમ કરવાણી વા, એમ પૂછ્યું કે હો સ્વાગતમ સ્વાગતમ, હું આપના માટે શું કરી શકું છું? તો પરીક્ષા કરી રહ્યા હતા કે આમનો ભાવ મારા માટે દ્રઢ કેટલો છે. કિંતુ વેણુનો નાદ સાંભળતા જ એ ગોપિકાઓ ત્યાંથી દોટ મૂકી છે. બધા જ પ્રતિબંધનો નાશ થયો છે. તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ સિદ્ધ કરી રહી હતી એ ગોપિકાઓ. ખબર છે આપને? પોતાના પતિના ચરણ સેવા કરી રહી હતી, ધર્મ પુરુષાર્થ સિદ્ધ થઈ રહ્યું હતું. ગાયનું દૂધ વેચવા માટે કાઢી રહી હતી, અર્થ પુરુષાર્થ સિદ્ધ થઈ રહ્યું હતું. સુંદર સ્નાન શૃંગાર કરીને તૈયાર થઈ રહી હતી, કામ પુરુષાર્થ સિદ્ધ થઈ રહ્યું હતું. પોતાના આંગણમાં એક દીવો પ્રગટાવવાથી મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થઈ રહ્યું હતું. આ બધું જ છોડીને એને દોટ મૂકી છે. આ મોટી મોટી સિદ્ધિઓ છોડીને એને ભક્તિ પાછળ દોડી છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, જે કાંઈ પ્રતિબંધ છે એનો નાશ કરવા વાળું આ વેણુનો નાદ છે. અને કૃષ્ણ અધરામૃતા આસ્વાદ સિદ્ધિ. કૃષ્ણના અધરામૃતનો આસ્વાદન એટલે પ્રભુએ જે ફૂંક વેણુમાં આપી એમાં જે અધરામૃત પધરાવ્યું, એ અધરામૃત કરણો દ્વારા એ અધર સુધા આપનાર હૃદયમાં પધરાવવાની જવાબદારી કોની? વેણુની. વેણુનો નાદ એ શું? આ ત્રણ ફલ બતાવ્યા અહીંયા. કઈ સમજણ પડી? જ્યાં જ્યાં વલ્લભના વચનામૃત થાય દોડીને જજો, કારણ કે વલ્લભ એ વેણુ અને એમના વચનામૃત એ વેણુનો નાદ છે. એ જ ફલ અહીંયા બતાવ્યું ને એ જ ફલ આ વેણુનો છે. સ્પષ્ટ આજે હું આપને પ્રમાણ આપીને કહી રહ્યો છું. આ રહસ્ય છે, આપને બતાવી રહ્યો છું. જો વલ્લભના વચનામૃતનો શ્રવણ કર્યો છે તો સમજી લો કે પ્રભુના વેણુનો નાદનો શ્રવણ કરી લીધો છે. આ ત્રણેય ફલની સિદ્ધિ તમને થશે. અત્ર ન સંશય. અહીંયા આ ત્રણેય ફલ છે એમાં કોઈ જ સંશય નથી. ન સંશય. અને આવો અલૌકિક સ્વરૂપ જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજીનું જ્યારે પ્રગટ્યું આ ભૂતલ ઉપર, ભગવતીઓ પણ એમના હૃદયના ભાવને હૃદયમાં રાખી ન શક્યા અને એવો મંગલ ગાન કર્યો. એસી બંસી બાજી સઘન ગનમ, એસી બંસી બાજી
समाधि लागी ऐसी बंसी बाजी बान घन में व्याप रही ध्वनि महा मुनि समाधि लागी ऐसी बंसी बाजी बान घन में भयो ब्रह्मनाद उठत आह्लाद जहाँ ब्रज घोष रत्न वृंद